તો વિનોદભાઈ ફિનાઇલ પીવે હે ભાઈ, હું આવું દુઃખ પડી ગયું ફિનાઇલ પીવો. છાશ છે ભાઈ, અમૃત છે, એની સામે તો કાંઈ ન આવે ભાઈ. મન મૂંઝાય તો છાશ પીવાય. એવું હોય, મન મૂંઝાય તો છાશ પીવાય. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે કહીને મોર્નિંગ જ છે ને અમે ટ્રાવેલિંગ કરીએ છીએ અને હું એકલો નથી, તમને કહી દઉં, જોઈ લ્યો મારા સાથીદાર વિનોદભાઈ પણ છે. તો જાય છીએ અમદાવાદ. ભાઈ જો આની પહેલાં મુંબઈ ગયા હતા તો તમને કહી દીધું. તો આ આખો બ્લોગ એને સરપ્રાઈઝ જ છે. એક વસ્તુના ડબિંગ માટે જાય છે, શેના માટે જાય એ આખા વ્લોગમાં રિવીલ નહીં કરું. આ છે વિનોદભાઈ, આ છે વિનોદભાઈ. અરે ભાઈ ઓળખે હું જ ભૂલી ગયો કે વિનોદભાઈ બસ ને. અત્યારે વાગ્યા છે કેટલા? રોલેક્સ 10 વાગ્યા ભાઈ. તડકો એટલો છે ને કે ભાઈ વાત જવા દો. હજી તો અમદાવાદ જવાનું હોય. અમદાવાદ તો ભાઈ આનાથી ડબલ ગરમી છે. આ રહી અમારી રામપિયારી, આમાં જાય છે. હમણાં લીધી વિનોદભાઈએ. 4 કલાક માટે લીધી. 4 કલાક માટે જ લીધી. 33 રૂપિયામાં. હા, તો અત્યારે ભાઈ હવે જાય અમદાવાદ ને વિડીયો ઠેઠ સુધી જોજો શું કરી પડશે. માણસો 10 લાખની ગાડીમાં જાય, 50 લાખની ગાડીમાં જઈએ. ખબર નહીં આપણે કેવા. હા, 50 લાખની ગાડીમાં ખાલી અમદાવાદ જવા સારું અમે ભાઈ નબળું નહીં અમારે. મૂકી દે પછી અમે મૂકી દેવાનું. અમે મૂકી દે પછી બીજી કે કોઈક દી ક્યાંક જવું હોય ને તો પાછી નવી છે ને અમે લઈ એના જેવું. ને ભાઈ વિડીયો તમને શેના ડબિંગ છે શું છે એ આખું ભાઈ સરપ્રાઈઝ રહેશે. ટાઈમ આવતા હું રિવીલ કરીશ, મતલબ આ વ્લોગમાં રિવીલ નહીં કરું, આગળ જતા સમયના દિવસોમાં કહીશ. તો ભાઈ જ્યાં ઉતરવાનું હતું ત્યાં ઉતરી ગયા. 10 કિલોમીટર અમે આગળ વહી ગયા. વિનોદભાઈ શું કહ્યું? હા, સાચી વાત છે યાર, આમ ગડબડ થઈ ગઈ, લોચા થઈ ગયા. હવે ભાઈની સાથે મજા આવે છે, ગાડી ચલાવે છે પ્લેનની. રેપિડો કરી. હવે જઈ સ્ટુડિયોએ, હજી જમવાનું બાકી. ને ભાઈ કેવી લાગી વિનોદભાઈ ગરમી તમને અહીંની? ખતરનાક ગરમી. દિલીપભાઈ બતાવો. દિલીપભાઈ વાંધો નહીં ને લોકો. અરે તો વાંધો નહીં. જોરદાર સેફ ડ્રાઇવિંગ હે દિલીપભાઈ નું. કટ મારે ને આમ લાગે કે અમદાવાદના પાકા ડ્રાઈવર. ખરેખર આમ એને આમ શાંતિથી ચલાવો તો ઘરે સાંજે પહોંચો એવું લાગે. અહીંયા કામ નહીં પણ આપણું ડ્રાઇવિંગ કરવું હકીકત. એવડો ટ્રાફિક ને ગરમી તો વાત જવા દો. હું તો હમણાં 15 તારીખે આવ્યો હતો એટલે તો મને ખબર છે કે અહીંયા કેવી ગરમી છે. ભૂકા કાઢી નાખે એવી છે. અમે ભાઈ વાતુમાં આ દિલીપભાઈ ને અમે 300 મીટર આગળ નીકળી ગયા. બસમાં 8 કિલોમીટર આગળ નીકળી ગયા. હા, એટલે અમે પહેલેથી આગળ જ નીકળી જઈએ. પાછળ રહેવાનું જ નહીં. વાતમાં હવે પાછા જઈએ 300 મીટર પાછા. આ વિનોદભાઈ ના ધંધા એવા. पर जितनी बार आगे निकले गलत जगह पे निकल चुके हैं. ગલત ખોટી જગ્યા જગ્યામાં આગળ નીકળી ગયા છીએ. જ્યાં નીકળવાનું ત્યાં નથી નીકળતા હજી આગળ. તો ભાઈ અમે ક્યાંથી અંદર જવાનું નહીં ગોતી. હું વિનોદભાઈ ના આધારે બેઠો. વિનોદભાઈ જાય ત્યાં હું જાઉં. ક્યાં ના ગોતી ઉપર કેવી રીતે ચડવાનું? लिफ्ट है ना यहाँ से ऊपर जा. ફાઇનલી તો અમને હવે લિફ્ટ મળી ગઈ. આગળ જ નીકળી ગયા છીએ. હા, અમે આગળ નીકળી ગયા. મિસ્ટેક કરી ભાઈ તમે. આપણે અમે તો કે 9 સુધી જ જાય છે પણ 10 કરો ને ત્યારે 10. આપણે આવી મોટી બિલ્ડિંગો જોઈ ન હોય. હા, પહેલી વાર આપણે આવી બિલ્ડિંગમાં આવ્યા હોય એટલે આપણને તો ખબર ન હોય. સાચે ખરેખર આમ 11 માં ચાલો આવી ગયા ફાઇનલ. હજી ફાઇનલ કે હજી ગોતવાનું હોય? ક્યારના અમે બધા આગળ જ નીકળી જઈએ. જવાનું ક્યાં હોય ને ક્યાં નીકળી જઈએ ને. હવે હું તમારી ઉપર, હું તો વિડીયો બનાવીશ ભાઈ. તમે જુઓ બધું, હું વિડીયો બનાવી. મને કાંઈ આગળ આમાં ખબર પડતી નથી. હું આ સિટીમાં નવું. 1017 તો 1017 ઓલી સાઈડ છે, જોઈ લ્યો. હું દેખાય 1017 ઓલી સાઈડ જોઈ લ્યો છે. તો 1017 માં જવાનું છે.
તો જે ડબિંગ માટે આવ્યા હતા ડબિંગ થઈ ગયું છે. આ છે સ્ટુડિયો. પહેલાં મારું ડબિંગ હતું, પછી વિનોદભાઈનું હતું. તો ભાઈ કઈ વસ્તુનું ડબિંગ છે એ તો હજી અમે કહેવાના જ નથી. તમારા બધા માટે છે ને આ વસ્તુ સરપ્રાઈઝ છે કે ટાઈમ આવતા આગળ તમને કહેતા રહેશે કે આ શું અહીંયા અમદાવાદ શેના ડબિંગ માટે આવ્યા હતા ને એ ટાઈમ આવતા કે અત્યારે હજી કાંઈ રિવીલ કરવાના નથી, પણ તમને મજા આવશે. તો બસ હવે ફ્રી થઈ ગયા છીએ. હવે જોઈએ અમારી ગાડી કઈ સાઈડ જાય હજી અમને ખબર નથી કે શું કરવું. વિચાર્યું તો એના કરતાં થોડાક વહેલા ફ્રી થઈ ગયા. હવે જોઈ શું કરી. તો વિનોદભાઈ શું ડબિંગનો અનુભવ કેવો રહ્યો? મસ્ત રહ્યો. મજા. ને આપણે આ બધી વસ્તુ સરપ્રાઈઝ જ રાખવાની છે. ટાઈમ આવતા આપણે રિવીલ કરવાનું છે. ઓકે, એ સરપ્રાઈઝ છે. શેનું ડબિંગ હતું એ આપણે ત્યારે રિવીલ કરશું, પણ નવો એક એક્સપિરિયન્સ હતો. બહુ મજા આવી. બહુ મજા આવી. એટલે કે જે લોકો આપણને વિડીયોઝમાં જોવે છે એવી જ રીતે કંઈક અલગ રીતે જોઈ શકશે આપણને. મજા આવશે. અત્યારે બધી એસીમાં તો હવે ગરમી લાગે, ફૂલ ગરમી લાગે. અમદાવાદનો તડકો છે ને અત્યારે 5:30 વાગે છે ને તો એમ ફીલ થાય છે. આપણે આવી ગઈ હો લીફ. એવું છે? હા. પછી પાછા આપણે આગળ નીકળી જાય નકામાં. વળી આગળ નીકળી નીકળ્યા છીએ આપણે. બહુ આગળ નીકળી ગયા હવે. અને આ ડબિંગ આપણે કર્યું ને એનાથી કંઈક આગળ નીકળવાના છીએ. 100% આગળ જ નીકળી ગયા. ફ્યુચરના સુપરસ્ટાર અત્યારે હાલીને જાય. ફ્યુચરના સુપરસ્ટાર વિડીયો બનાવે છે રજનીકાંત. ફ્યુચરના સુપરસ્ટાર અત્યારે રિચાર્જ કરે. રિચાર્જ પૂરું થઈ ગયું છે. હવે આ બાયોમેટ્રિક ક્યાં આવી ગયું યાર? પૈસા નથી. પહેલા તો બેલેન્સ જોઈશ કેટલી છે. તો ભાઈ ઘરે કેમ પહોંચી હજી? અર્જુન શેઠ જિંદાબાદ. અર્જુન શેઠ અરે જિંદાબાદ. કાંઈ વાંધો નહીં. આપણે કોક ને કોક અહીંયા ઇસ્કોને ઊભા રહી જાય ને, સાચી વાત છે. કોક ને કોક આપણા ફોલોવર મળી જ જાય. રાજકોટ સુધી નહીં, એમ કે ડેલી સુધી ડેલી સુધી ઉતારી દે. એન્ડ 217 રૂપિયા ઇન ધ અકાઉન્ટ. હા, એ 217 રૂપિયા છે. નાનું રિચાર્જ થઈ જાય, નાનું થઈ જાય. અહીંયા છાસ ગોતો આવ્યા હે. અહીંયા છાસ મળે ના છે બોટલ, પણ ક્યાં છે? ગોતે. આ રે ભાઈ, આ રે. અરે અહીંયા છે છાસ. તો પછી યાર, અરે યાર તમે ઓય ગામડાની છાસ આ તો. પીવી છે? હાલો પી. મોટી લઉં કે નાની લઉં? અરે આ જ લ્યો ને, આટલી તો ઘણી. એક હા, એ તો બહુ હેવી થઈ જાય ભાઈ. 50 રૂપિયા હેવી થઈ જાય, પીવાઈ જાય. તરસ લાગી છે. તો પાણી પીવાય, છાશ થોડી પીવાય. હા પાડો, હજી પાડો, બધું પાડો. લઈ લેવી છે ને? હા પ્રો લાઈફ પ્રોબાયોટિક. હાલો ને ભાઈ. હવે તારીખ જોઈ લઈએ. 7 જૂન ચાલશે. જોઈ લે બધું, હજી ડિટેલમાં જોઈ લે. તો વિનોદભાઈ ફિનાઇલ પીવે હે ભાઈ. હું આવું દુઃખ પડી ગયું ફિનાઇલ પીવો. છાશ છે ભાઈ, અમૃત છે. એની સામે તો કાંઈ ન આવે ભાઈ. મન મૂંઝાય તો છાશ પીવો. છાશ પીવાય. એવું હોય, મન મૂંઝાય તો છાશ પીવાય. એટલું બધું મન ન મૂંઝાવી દે તમારી વાંહે છાશ ન વધે. જીરા મસાલા વાળી મજા આવે. મજા આવી. આપણું સિલેક્શન કઈ નબળું જોયું એટલે તો જોંગો મળ્યો. જોંગા ને કોઈ તો મારો કોમ્પની. જો આ શેરિંગ સાયકલ છે. તમે આ સાયકલ છે ને એમાં લોક ને ઓલું હોય, એપ ચાલે. માય બાઇક ભાડા પટ્ટે મળે. આપણે નહોતા નાના ચક્કો મારતા. અરે રૂપિયામાં લઈ આવતા. 1 રૂપિયામાં 15 મિનિટ. મજા આવી ગઈ. મસ્તી છાશ છે બાબા. ગોરું પીતા હોઈએ લોકો કે અમદાવાદ આવીને શું કીધું? કઈ છાઈસું પીધી. તમારા કીધે છાઈસું જ પી. એ ડાયલોગ અત્યારે સાચો પડ્યો. તો હવે અહીંયાથી નીકળી કેબ બુક કરાવી છે. ઇસ્કોન ચોકડીએ જ અહીં બુકિંગ નથી કરાવવું. ડાયરેક્ટ જે બસ આવશે એમાં બેહીને નીકળી જવું છે. અહીંયા લેટ થઈ ગયું, થોડોક નાસ્તો પાણી કર્યો એમાં. એ જ છે ને ભાઈ, તો વાંધો નહીં. તો અહીંથી ડાયરેક્ટ ઇસ્કોન ચોકડી ભાઈ. ગરમીનું અહીંયા રહેવાતું નથી અમદાવાદમાં. તો ઇસ્કોન 4 રસ્તા ઉતરી ગયા. હાલો શેઠ, હાલો. હજી અહીંયા આપણે લાઈનમાં ઊભું રહેવાનું હોય.
આમાં આગળ આવી ગયા આપણે આમાં આગળ આવી ગયા ઊભું રહેવાનું હોય હમણાં આવશે વોલ્વોમાં બેન ડાયરેક્ટ ઘર ભેગા મજા આવી ના એમાં નથી જવું બસ સિવાય જવું નથી તો ઇસ્કોન ચોકડીથી બસ મળી ગઈ હતી બતાવી ન હોય ફટાફટ આવી એટલે પરબારા બેહી ગયા હતા વિનોદભાઈ જાગતા હતા હુઈ ગયા હતા આ બાજુમાં જ હતા પણ હું લોકમાં આવું કંઈક બોલવું પડે નકામું બોલવું પડે ટાઈમ પાસ હતો ફોન જોઈ છે કંટાળો આવે બપોરે નાસ્તો પાણી કર્યો હતો થોડોક જયમાં નહોતા હવે થોડુંક કંઈક જમશી હજી રાજકોટ પોગતા 10 વાગી ગયા તો ભાઈ હોસ્પિટલ ચોકે વિનોદભાઈ ઉતરી ગયા બસ ને હું ઉતરી ગયો હવે અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ થાકી ગયા હવે ઘરે જઈને પરબારા સુઈ જાય ટાટા બાય બાય